સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામો આવી રહ્યા છે અને આ પરિણામોએ રાજ્યનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું છે. ક્યાંક જનતાએ દિગ્ગજોને નકાર્યા છે તો ક્યાંક સામાન્ય કાર્યકરને શિખર પર બેસાડ્યા છે. સૌથી પહેલા વાત કરીએ મોટા પરાજયની. રાજકોટમાં કોંગ્રેસના જાણીતા ચહેરા આરજે આભા વોર્ડ નંબર 10 માંથી હાર્યા છે. તો પૂર્વ આઈપીએસ મનોજ નીનામાને પણ ઓડ બેઠક પરથી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. જામનગરના રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા રાજકોટના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ ઉમેદવારીમાં પણ હાર્યા છે. જ્યારે સુરતમાં આપના નેતા પાયલ સાકરિયાના કારમો પરાજય થયો છે. આ ચૂંટણીના સૌથી મોટા સમાચાર છે તો ચાંવડમાં ભાજપના સોનલ ડેર પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી. પરંતુ ભાજપ માટે જીતના સમાચાર પણ મોટા છે. વડોદરાની પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર એવા અંકિતા પરમારની જીત થઈ છે, જ્યારે વિજાપુરના ફુદેડા બેઠક પરથી સિંગર નેહા સુથારની પણ જીત થઈ છે. ઉનામાં રાજલ બારોટ વિજયી થયા છે, ત્યારે રાજકોટની લોધિકા બેઠક પર હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ પોતાના પિતાનું નામ રોશન કર્યું છે. તો મૂડીમાં રાજુ કરપડા અને સુરત વોર્ડ નંબર 3 માં કાવ્યા કથિરિયા પણ કેસરીઓ લહેરાવ્યો છે. મિત્રો, આ વખતે ગઢ પણ સુરક્ષિત નથી રહ્યા. જિગ્નેશ મેવાણીના ગઢ ગણાતા વડગામની છાપી બેઠક પર ભાજપે કબજો કર્યો છે. તો કોંગ્રેસના વર્ષો જૂના ગઢ માળિયા મિયાણા નગરપાલિકામાં પણ પહેલીવાર ભાજપની એન્ટ્રી થઈ છે. જોકે ભાજપને પણ ઝટકા લાગ્યા છે. લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના ગામમાં કોંગ્રેસનો પંજો ચાલ્યો છે અને ગંભાડિયામાં ઈશુદાન ગઢવીના ગઢમાં ભાજપને હરાવી આપે સપાટો બોલાવ્યો છે. લોકશાહીની સૌથી સુંદર તસવીર મહેસાણામાં જોવા મળી છે, જ્યાં ભાજપ કાર્યાલયના પટાવાળા રમેશ ભીલ પણ હવે કોર્પોરેટર બની ગયા છે. જ્યારે નવસારીમાં કોંગ્રેસના પિયુષ ઠીમર માટે કિસ્મત રૂઠી તો તેઓએ માત્ર 3 મતે હાર્યા છે. વાપી મહાનગરપાલિકામાં તો પ્રજાએ કમાલ કરી. ભાજપ કોંગ્રેસ બંનેને જાકારો આપીને અપક્ષની પેનલને વિજય બનાવી દીધી છે. ચૂંટણીના પરિણામ માટે જોતા રહો લલકાર ન્યૂઝ. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.